નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે તારીખ 21/4/2026 છે અને ખેડા શહેરમાં આવેલા મહાલક્ષ્મી માતાજી મંદિરે આજે માતાજીના મંદિરનો 126મો પાટોત્સવ ભારે ધામધૂમપૂર્વક ઉજવાયો હતો। કુંભારવાડામાં આવેલું આ મહાલક્ષ્મી માતાજીનું સરસ મંદિર છે, ખૂબ જ પ્રાચીન પૌરાણિક મંદિર છે અને આજે રાજમાન રાજેશ્વરી ભગવતી શ્રી મહાલક્ષ્મી માતાજીના ખેડામાં આવેલા મંદિરે વિક્રમ સંવત 2082 વૈશાખ સુદ પાંચમ અને આજે આદ્ય શંકરાચાર્ય જયંતિ પણ છે। એટલે આવા શુભ દિવસે તારીખ 21/4/2026 મંગળવારના દિવસે મંદિરનો ભવ્ય પાટોત્સવ ઉજવાયો હતો। જો આ મંદિર છે ને એની બાજુમાં મનકામેશ્વર મહાદેવ છે અને પ્રાચીન સમયે આ મહાદેવની શિવરાત્રિના દિવસે ભવ્ય પાલખી યાત્રા નીકળતી હતી અને આખા ખેડા શહેરમાં ફરી અને સોમનાથ મહાદેવ વાત્રા કાંઠે સોમનાથ મહાદેવે એની પૂર્ણાહુતિ થતી હતી। એવું સરસ મનકામેશ્વરનું પ્રાચીન શિવાલય પણ છે અને અહીંયા બાજુમાં જ મહાલક્ષ્મી માતાજીનું સરસ મંદિર છે। પાછળ સામે દેખાય છે તે કુંભારવાડા છે અને કુંભારવાડા વિસ્તારમાં જ આ મહાલક્ષ્મી માતાજીનું પ્રાચીન મંદિર આવેલું છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ વૈશાખ સુદ પાંચમના દિવસે માતાજીનો ભવ્ય પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે, જેમાં અત્યારે સવારથી જ માતાજીના રાજોપચાર પૂજન વિધિ કાર્યક્રમ અત્યારે સંપન્ન થઈ રહ્યા છે અને ત્યાર પછી હોમાત્મક નવચંડી યજ્ઞનું આયોજન પણ શ્રી 18 ગામ ગૌડ પંચ દ્વારા કરવામાં આવ્યું છે। અહીંયા જો આ બા પેપર વાંચે છે ને એક ઇતિહાસ પેપર વાંચતા જોવો એક ઇતિહાસ બની જશે, કારણ કે ડિજિટલ યુગમાં હવે બધા જ મેસેજ ને બધું મોબાઈલમાં આવે છે ને બાને પેપર વાંચતા જોઈને આપણે થોડું શૂટ કર્યું છે। રમેશભાઈ શુક્લા સાહેબ છે અને એ નિવૃત્ત પ્રાથમિક શિક્ષક હતા ને અત્યારે શાંતિનિકેતન વિદ્યાલય છે, ખેડાની એક સારી સંસ્કાર અને શિક્ષણ આપતી વિદ્યાલયના આચાર્ય તરીકે સેવા આપી રહ્યા છે અને હવે આપણે મંદિરમાં જે મહાલક્ષ્મી માતાજીનું પૂજન અને રાજોપચાર વિધિ દ્વારા સંપન્ન થઈ રહ્યું છે એ જ હવે આપણા સીધા દર્શનનો લાભ મેળવીશું। જગ્યા બદલવાની છે, ડાબા બાજુ તમે દીર્ઘમાયુરસ્તુતિ ભવन्तઃ બ્રુવन्तु તેનાયુઃ પ્રમાણેન પુણ્યં પુણ્યાહં દીર્ઘમાયુરસ્તુ। ઓમ ત્રયા દેવા એકાદશ બૃહસ્પતિ પુરોહિતા દેવ સર્વે દેવા દેવૈ રમन्तુ મા। ઓમ દીર્ઘા નાગા નદ્યો ગિરશ્રેણી વિષ્ણુ પદાની ચ ઓમ ત્રીણી પદા વિચક્રમે વિષ્ણુ સ્થિરૈરંગૈસ્તુષ્ટો વાગ્ગોષસ્તાનોર્વ્યसेमदेवहितं जदायुः देवानां भद्रासुमतिरुज तान् देवानां। રમેશચંદ્ર પુરુષોત્તમ શુક્લ મારા બાપુના બાપુ અહીં રહેતા હતા, એ પછી મારા બાપુ રહ્યા, એ પછી મારો નંબર આવ્યો। હું અહીંયા 80ની સાલથી 1980થી મારી પૂજા ચાલુ થઈ ગઈ છે, બરાબર, અને અત્યારે પણ હું પૂજા કરું છું અને માતાજીને આશીર્વાદ મેળવું છું। કેટલા વર્ષ થયા તમે? 85 પૂરા અને 86 વર્ષે રનિંગ। અચ્છા, સરસ સરસ। ઘણું બધું એ કહે છે। અત્યારે મારી ખેડામાં મોટા ભાગના ભણેલા છે, હા, સવાલ બરોબર। હમણાં છોકરાઓ શાંતિ નીતિ આવે ને એટલે પછી કે આ સાહેબની પાસે તો ભણેલો એવું કે સાચી। અને મિત્રો, મહાલક્ષ્મી માતાજી મંદિર ખેડાના 125 વર્ષ પૂર્ણ થયા છે અને મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો છે, એટલે એ માટે અહીંયા એક બેનર બોર્ડ લગાવ્યું છે, એમાં QR કોડ છે, એના દ્વારા દાન ભેટ પણ આપી શકાય છે। આજે આપણે બહાર મનકામેશ્વર મહાદેવ મંદિરના દર્શન કર્યા હતા, એનું જે શિખર છે અંદરથી સરસ રંગીન દેખાતું હતું એટલે આપણે શૂટ કર્યું છે અને હવે જે પૂજન વિધિ સંપન્ન થઈ રહી છે
હવે એનો જ લાભ લઈશું આપણે. ઓમ પયઃ વિદ્યાંબાય ઓખતિ પયોદાહ પયસ્વતી પ્રતિષ્ઠા ઓમ પંચનદત્યઃ સરસ્વતીમપી અંતે સસ્ત્રોતસઃ સરસ્વતી તુ પંચદાસો દેશે ભવત્સરિતઃ ઓમ વરુણસ્ય સ્તંભનમસि વરુણસ્ય સ્કંભસરિસ્તો વરુણસ્ય સ્કંભસદન્યસि વરુણસ્ય રેતસદનમસि વરુણસ્ય રેતસદનમસि ઓમ પુનન્તુ મા દેવજના પુનન્તુ મનસા ધિયઃ પુનન્તુ વિશ્વાભૂતાનિ દેહિ પૃથિવી શાંતિરાપઃ શાંતિરોગદયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિઃ સર્વ મહાલક્ષ્મી પ્રસન્ન વિક્રમ સંવત 1956 ના વૈશાખ સુદ પાંચમના પવિત્ર દિવસે ખેડાનગરના જે શ્રીગોળ સમાજના જેટલા લોકો અહીંયા રહેતા હતા એમાં ભવાની શંકર શુક્લ અને ડાયાભાઈ મયારામ પંડ્યા આ બે શ્રી બંધુઓએ માતાજી મહાલક્ષ્મી માતાજી જે શ્રીગોળ સમાજના કુળદેવી છે એમની અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા વિક્રમ સંવત 1956માં આજે 126 વર્ષ આ માતાજીની પ્રતિષ્ઠા થયે સંપન્ન થયા છે અને આ 126 વર્ષથી આ મહાલક્ષ્મી માતાજીની અહીંયા કૃપા ખેડાનગરના સૌ ઉપાસકો અને સૌ શ્રીગોળ સમાજના સૌ શ્રીબંધુઓ ઉપર મહાલક્ષ્મી માતાજીની અમીમય દ્રષ્ટિ હંમેશા રહી છે અને એ હંમેશા અહર્નિશ એની સેવા બધા ખેડાના નગરજનો અને આસપાસના દેશ વિદેશના લોકો પણ માતાજી પ્રત્યે પોતાનો ભાવ અર્પણ કરી રહ્યા છે. એ જ માતાજીને પ્રાર્થના સૌનું કલ્યાણ કરો, અમીમય દ્રષ્ટિ રાખો. મહાલક્ષ્મી અને હવે આપણે બહેનો પાસેથી માતાજીની સ્તુતિ સાંભળીશું. સ્વયં સુકૃતિનામ ભવનેશ્વરલક્ષ્મી પાપાત્મના કૃતધિયામ હૃદયેષુ બુદ્ધિ શ્રદ્ધા સતામ કુલજના પ્રભવસ્ય લજ્જા તામ તામ નતાસ્મ પરિપાલય દેવી વિશ્વમ કિં વર્ણયામ તવ રૂપમચિંત્ય મે તत् કિંચાતિ વીર્યમસુરક્ષયકારી ભૂરી કિં ચાહવે સુચરિતાનિ તવાદયાનિ સર્વે સુદેવ સુરદેવ ગણાદિકેષુ મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુપત્ની ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત. ભગવતી રાજરાજેશ્વરી મહાલક્ષ્મી માત કી જય, કુળદેવી માત કી જય. અને મહાલક્ષ્મી માતાજી મંદિરમાં સવારથી જ પૂજન વિધિ કાર્યક્રમ ચાલુ છે. પરિવારના બધા યુવાનો અને દીકરીઓ ને બધા આવ્યા છે અને અહીંયા બાજુમાં ભાગ્યાની ખડકી છે, ત્યાં બધાના ઘર છે, ત્યાં પણ અત્યારે બધા જઈ રહ્યા છે. અન્ય મહેમાનો અને ગેસ્ટ ને બધા ધીરે ધીરે મંદિરમાં આવી રહ્યા છે અને અહીંયા અત્યારે સવારથી જ માતાજીનું પૂજન અર્ચન વિધિ કાર્યક્રમ ચાલુ છે. હવે નવચંડી યજ્ઞ પણ યોજાશે અને હવે ધીરે ધીરે બધા સ્નેહીજનો બધા આવી રહ્યા છે. અને મિત્રો, ખેડા શહેર એટલે વાત્રક નદીના રમ્ય કિનારે આવેલું છે અને નગરમાં શ્રી ગૌડ બ્રાહ્મણ જ્ઞાતિના કુળદેવી શ્રી મહાલક્ષ્મી માતાજી બિરાજમાન છે અને તેમનો પાટોત્સવ ભારે ધામધૂમપૂર્વક અત્યારે ઉજવાઈ રહ્યો છે. અને ખેડાના આ શ્રી રાજમાન રાજેશ્વરી ભગવતી શ્રી મહાલક્ષ્મી માતાજી મંદિરે અત્યારે માતાજીના મંદિર અને મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો 126મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. યુવાનો અને મૂળ ખેડાના
અને અત્યારે ધંધા અથવા નોકરી અર્થે બહાર દેશ વિદેશમાં સ્થાયી થયા છે એ બધા જ પરિવારજનો આ મંગલ દિવસે ખાસ અહીંયા પધારે છે અને માતાજીના દર્શન પૂજન અર્ચન કરી અને ધન્યતા અનુભવે છે. અને એ રીતે જ અત્યારે સવારે પૂજન અર્ચન વિધિ કાર્યક્રમ સંપન્ન થયા છે અને અત્યારે માતાજીને નવા શણગાર સજાવાઈ રહ્યા છે અને માતાજીને વિવિધ સોના ચાંદીના આભૂષણોથી સજ્જ કરાવી રહ્યા છે. અને પછી હમણાં કમળ, લક્ષ્મી માતાજીનું ખૂબ જ પ્રિય પુષ્પ કમળ છે, એ કમળ પણ મોટી સંખ્યામાં લાવવામાં આવ્યા છે અને કમળથી સરસ સિંહાસન અને માતાજીની પ્રતિમાને સરસ સુશોભિત કરવામાં આવનાર છે. આપ જોઈ રહ્યા છો સરસ દિવ્ય દર્શન માતાજીના થઈ રહ્યા છે. અને મહાલક્ષ્મી માતાજી એટલે લક્ષ્મીજીના આશીર્વાદ હોય તો આપણી બધી જ મનોકામના પૂર્ણ થાય, શુભકામનાઓ સિદ્ધ થાય. અને એ આ માતાજી જે છે તે સુખ, સંપત્તિ, ઐશ્વર્ય, ધન ધાન્યની દાતા છે. અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી જ્ઞાનની પ્રાપ્તિ કરાવે તે અખિલ વિશ્વની જનેતા એવા શ્રી મહાલક્ષ્મી માતાજી મંદિરના પાવન પાટોત્સવ ટાણે લક્ષ્મી માતાજીના પાવન ચરણોમાં કોટી કોટી વંદન કરીએ છીએ. જો મંદિર પરિસર ખૂબ જ સરસ, ઉનાળો છે પરંતુ સરસ ગ્રીનરી પણ છે. કુંતલભાઈ છે ને બધા યંગ જનરેશન છે અને વડીલો સાથે કાર્યક્રમનું હવે પછીનું બધું આયોજન કરી રહ્યા છે. હરેશભાઈ આવ્યા છે નડિયાદથી, અહીંયા જ છે અને ખેડાના ઇતિહાસના ખૂબ જ સારા જાણકાર છે, ઇતિહાસકાર પણ કહી શકાય. અને બધા ગેસ્ટ બધા આવ્યા છે અને હવે પૂજન વિધિનો બીજો પાઠ હવે માતાજીના પ્રતિમાને સરસ શણગાર સજાવ્યા પછી હવે પૂજન વિધિ સંપન્ન થશે. રમેશભાઈ શુકલ સાહેબ શિક્ષણવિદ છે અને પ્રાથમિક શાળામાં વર્ષો સુધી એમણે શૈક્ષણિક કાર્ય કર્યું છે અને અત્યારે શાંતિનિકેતન વિદ્યાલય ખેડાની ખૂબ જ સંસ્કાર અને શિક્ષણ આપતી સંસ્થા છે, એના આચાર્ય તરીકે સેવા આપી રહ્યા છે. અને મહેમાનો ધીરે ધીરે આવી રહ્યા છે. મહેમાનો એટલે પરિવારના જ બધા સ્વજનો હોય છે. બધા નડિયાદ અને અમદાવાદ સ્થળાંતર કરી અને અત્યારે સ્થાયી થયા હોય છે, એ બધા અત્યારે ખેડા આવ્યા છે અને બધા જ અત્યારે માતાજીના નવચંડી યજ્ઞમાં સહભાગી થશે. હવે ઇન્ટરવલ પડ્યો છે અને બધા પરિવારજનો અંદર બેઠા છે અને બધી ચર્ચાઓ કરી રહ્યા છે. યુવાનો અને બધા છે. ખૂબ જ મોટું મંદિર છે અને અંદર એના જે ખંડ છે, બધા ઓરડા અને એ પણ બહુ ખૂબ જ મોટા મોટા ઓરડા ને એ બધું છે. જો બધા જ યુવાનો જે છે એ સત્સંગ ચર્ચા કરી રહ્યા છે, અન્ય યુવાનો બધા આરામ કરી રહ્યા છે કારણ કે અત્યારે જબરજસ્ત ગરમી છે અને પૂજન કાર્યમાં થોડું અત્યારે ઇન્ટરવલ પડ્યો છે, બધા આરામ કરી રહ્યા છે. અને પેલી પહોંચ બુક છે ભેટ દાન પાવતી, એટલે અત્યારે બધા સ્વજનો બધા આવ્યા હોય તો મંદિરનો જે જીર્ણોદ્ધાર કરવાનો છે તો એ માટે બધા અહીંયા ભેટ દાન લખાવી શકે છે. હરેશભાઈ છે ખૂબ જ ઉત્સાહી છે અને કેટલાક એવા વિઝ્યુઅલ થોડા વિડીયો હરેશભાઈ તરફથી શૂટ કરીને આપણને આપવામાં આવે છે. અને મિત્રો, ખેડા શહેરમાં આવેલું મહાલક્ષ્મી માતાજીનું આ મંદિર છે ને વૈશાખ સુદ પાંચમે માતાજીના મૂર્તિ પ્રતિષ્ઠાનો 126મો પાટોત્સવ ભારે ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યો છે. ઇમં દેવા આસવદનગ્નો સુવદવમ મહતે ક્ષત્રાય મહતે જ્યેષ્ઠ્ય મહતે જાનરાજ્ય येन्द्रस्येन्द्रियाय इमामुख्य पुत्रमुख्यै पुत्रजाय सोमो अस्माकं ब्राह्मणानां राजा ॐ चन्द्रमसे चन्द्राय नमः स्वाहाय ॐ चन्द्रमसे नमः काबोदपातेः पृथिव्या अयम् अपाङ्गो ॐ भौमाय नमः स्वाहा
राजो अरेहाद्युमदवै भाति क्रतुमज्जने भूयद्दिदाय च वस्वरे तप्रजादादसमासुद्रावीणं देहि चितिरम् ॐ बृहस्पतये नमः स्वाहा इदं बृहस्पतये नमः शुक्र ॐ अन्नात् परे स्तुतोरसं ब्रह्मणा व्यापीवत् क्षत्रं वायः सोमं प्रजापतिरेते न सत्यमिन्द्रियं विपानग्नो शुक्रमन्दस इन्द्रस्येन्द्रियमिदं वायो अमृतं मधु ॐ शुक्राय नमः स्वाहा ॐ शन्नो देवी प्रविष्टय आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः અને અત્યારે મહાલક્ષ્મી માતાજી મંદિર પ્રાંગણમાં નવચંડી મહાયજ્ઞ સંપન્ન થઈ રહ્યો છે અને લગભગ પૂર્ણાહુતિની આરે છે અને મોટી સંખ્યામાં બધા સ્વજનો અત્યારે ઉપસ્થિત છે. નમો દેવી
महावीर्यै महावीर्यै शिवायै नमः प्रचोदयायै તો મિત્રો ખેડા મહાલક્ષ્મી માતાજી મંદિરના પાટોત્સવના કેટલાક વિઝ્યુઅલ પાછળથી આપણને મળ્યા હતા, હરેશભાઈ આપ્યા હતા, એ એડ કર્યા છે. અને આ સાથે આપણે મહાલક્ષ્મી મંદિર ખેડાના 126માં પાટોત્સવનો આ વિડીયો શેર કરીએ છીએ. અને આ વિડીયો ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ખેડા શહેરના આવા અનેક વિડીયો જોવા માટે જીપી સિરીઝ ચેનલના વિડીયો જોતા રહો. જય શ્રી મહાલક્ષ્મી માતાજી.